સાતમા અધ્યાયના પાઠનું ફળ. પાર્વતીજીને ગીતાજીના સાતમા અધ્યાયનું ફળ અને મહાત્મ્ય સાંભળવાની ઈચ્છા થઈ એટલે મહાદેવજી કહેવા લાગ્યા. એક ગામમાં એક વણિક વેપારી રહે. તેનું નામ શંકકર્ણ. તે દરરોજ ગુમાસ્તા સાથે આસપાસના ગામોમાં ધંધો કરવા જતો. પરંતુ તેનું ભાગ્ય નબળું, તેથી એક દિવસ રસ્તામાં સર્પદંશથી તેનું મૃત્યુ થયું. તેની સાથેના ગુમાસ્તાએ ત્યાં જ તેનો અગ્નિ સંસ્કાર કર્યો ને પછી માલ લઈ ગામમાં પાછો ફર્યો. તેની પાસે શંકકર્ણના 1 કરોડ રૂપિયા પડ્યા હતા. તે લઈને તે શંકકર્ણના મોટા પુત્ર પાસે ગયો અને તેના પિતાના અકાળ મૃત્યુની વાત કરી. તેને 1 કરોડ રૂપિયા સોંપીને કહ્યું, તારા પિતાએ મને સાચવવા આપેલા આ કરોડ રૂપિયાનો તું સવ્યય કરજે અને મૃત્યુ પછીની સર્વક્રિયાઓ, શ્રાદ્ધ વગેરે સારી રીતે કરજે. શંકકર્ણના પુત્રે એક પંડિત પાસે જઈ પૂછ્યું કે, મારી પાસે અઢળક ધન છે, તો મારા મૃત્યુ પામેલા પિતાની સદ્ગતિ માટે મારે શું કરવું? પંડિતે બધી સમજ પાડી અને તે મુજબ તેણે વિધિસર નારાયણ બલિશ્રાદ્ધ કર્યું અને બ્રહ્મભોજન કરાવી બ્રાહ્મણોને સારી દક્ષિણા આપી. શંકકર્ણને 4 પુત્રો હતા, એટલે જેટલું ધન વધ્યું હતું તે 4 ભાઈઓ વચ્ચે વહેંચી દેવામાં આવ્યું. એક દિવસ ચારેય ભાઈ ભેગા થયા. એક ભાઈ કહે, પિતાજીને દંશ દેનાર સર્પને હું મારી નાખીશ. એમ કહી તે પેલા ગુમાસ્તા સાથે વગડાની વાટે ગયો કે જ્યાં તેના પિતાને સર્પદંશ થયો હતો. તપાસ કરતા તેણે એક દર જોયો. તેણે તે દર ખોદવા માંડ્યો તો અંદરથી એક સાપ બહાર આવીને કહેવા લાગ્યો, હે માનવ, શા માટે તું મારો દર ખોદે છે? શંકકર્ણના પુત્રે કહ્યું, મારા પિતાને દંશ દઈ મારનારને હું મારી નાખવા માંગુ છું. સાપ કહે, એ તારો પિતા હું જ આ સર્પયોનીમાં છું. હવે તું આવ્યો છે તો આ દેહમાંથી મને મુક્ત કર. પુત્ર કહે, આ સાંભળી મને બહુ જ દુઃખ થયું છે. હવે તમે જ મને કોઈ ઉપાય બતાવો કે જેથી તમારી આ અધમ દેહથી તમારી મુક્તિ થાય. સાપે કહ્યું, તું કોઈ બ્રાહ્મણને આપના ઘેર લઈ જઈ ગીતાપાઠ કરાવી, વારંવાર ગીતાજીના 7મા અધ્યાયનો પાઠ કરાવી તેને ભોજનથી તૃપ્ત કર. આથી તે આશીર્વાદ આપશે અને પરિણામે મારો મોક્ષ થશે. આ સાંભળી તે પુત્ર ગામમાં ગયો અને એક વિદ્વાન બ્રાહ્મણને ઘેર લઈ જઈ તેની પાસે ગીતાપાઠ કરાવ્યો. વારંવાર ગીતાજીના 7મા અધ્યાયનો પાઠ કરાવ્યો. પછી બ્રાહ્મણને ભોજન કરાવી ઘણી દક્ષિણા આપી. આથી બ્રાહ્મણે આશીર્વાદ આપ્યા અને તેના પ્રતાપથી સર્પયોનીમાં રહેલા શંકકર્ણે એકાએક દિવ્ય દેહ ધારણ કર્યો. તેને લેવા દેવવિમાન આવ્યું અને તેનો વૈકુંઠમાં વાસ થયો. આ ગીતાજીના 7મા અધ્યાયના પાઠનું ઉત્તમ ફળ હતું. જય શ્રી કૃષ્ણ.